પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 9.1 ધોરણ 6 જુઓ આટલે કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણે આટલે જોઈ શકીએ છીએ કે પાસો ફેંકવામાં આવે છે આપણે બધા રમીએ જ છે સાપસીડી બરાબર ને પાસામાં કેટલા અંક હોય 1 2 3 4 5 ને 6 એટલે આપણે આટલે 1 થી 6 અંક દર્શાવવાના છે તો પહેલો અંક 1 છે એ કેટલી વાર આવે છે તે જોઈએ તો 1 2 3 4 5 6 ને 7 વખત કેટલી વાર આવે છે 7 વખત 1 2 3 4 પાંચમી લીટી આડી છઠ્ઠી અને સાતમી એટલે આટલે લખી દેવાનું 7 બરાબર હવે એ જ રીતે 2 કેટલી વાર આવે છે તે શોધીએ આપણે 2 પાસો ફેંકે તો 2 કેટલી વાર આવે તે શોધીએ જો અવાજ નહીં તો પહેલી લાઈનમાં નથી બીજી લાઈન થી સ્ટાર્ટ કરીશું 2 એક વખત 2 3 4 5 ને 6 તો 2 કેટલી વાર આવે છે 6 એટલે 1 2 3 4 ઊભી લીટી પાંચમી લીટી આડી અને છઠ્ઠી લીટી પાછી ઊભી એટલે 2 અંક આવે એવે કેટલી વાર આવે છે 6 વાર આવે છે 2 અંક એ જ રીતે 3 કેટલી વાર આવે છે બરાબર તો 3 1 2 3 4 5 વાર આવે છે 3 કેટલી વાર આવે છે 5 વાર એટલે 4 ઊભી લીટી ને પાંચમી લીટી આડી એ જ રીતે 4 કેટલી વાર આવે છે શોધીએ તો 1 2 3 ને 4 4 વખત આવે છે માટે 4 ઊભી લીટી 1 2 3 4 પાંચમી લીટી આડી આવશે નહીં કેમ કે 4 જ છે 4 જ વાર આવે છે હવે આવે છે 5 કેટલી વાર આવે છે આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 વાર આવે છે 5 કેટલી વાર આવે છે 11 એટલે 4 ઊભી લીટી પાંચમી લીટી આડી છઠ્ઠી સાતમી આઠમી નવમી ઊભી લીટી દસમી લીટી આડી અને 11 ઊભી લીટી એટલે આવે છે 5 11 વખત એ જ રીતે 6 કેટલી વાર આવે છે તો આપણે 6 જે આપણને ખબર છે 6 એ છેલ્લો અંક છે એટલે 6 કેટલી વાર બચ્યા છે તો ગણી લઈએ 1 2 3 4 5 6 ને 7 ચાલ થઈ ગયું 7 એટલે 1 2 3 4 પાંચમી લીટી આડી છઠ્ઠી સાતમી એટલે 7 વખત હવે આપણું કોષ્ટક સાચું છે કે નહીં તે ચેક કરીશું તો કેથરીન કેટલી વખત પાસો ફેંકે છે 40 વખત કેટલી વખત ફેંકે છે કેથરીન 40 વખત પાસો ફેંકે છે એટલે આ બધાનું ટોટલ 40 આવવું જોઈએ તો આપણું કોષ્ટક બરાબર છે તો 7 ને 6 13 13 ને 5 18 18 ને 4 22 22 ને 11 33 33 ને 7 40 માટે આપણું કોષ્ટક કેવું છે બરાબર છે આપણો જવાબ કેવો છે બરાબર છે બરાબર ચાલશે ઓકે 40 વખત ચાલશે ચાલો અવાજ નહીં ચાલો હવે આપણે આનો જવાબ આપવાનો છે સૌથી ઓછી વખત આવતો અંક કયો છે સૌથી ઓછી વખત કયો અંક આવે છે બોલો સૌથી ઓછી વખત કયો અંક આવે છે હા બોલો 4 એ સૌથી ઓછી વખત આવે છે એટલે જવાબ લખી દેવાનો જવાબ એ
4 સૌથી ઓછી વખત આવે છે. હવે બી પ્રશ્નનો જવાબ આપવાનો છે. આટલે આપીશું જવાબ આપણે બી પ્રશ્નનો જવાબ બી. આપણી પાસે જગ્યા છે એટલે ઉપયોગ કરી લઈએ. તો સૌથી વધુ વખત આવતો અંક કયો છે? સૌથી વધુ વખત, હા બોલો. 11. 11 વખત કયો અંક આવે છે પણ? હા બોલો. 5. એટલે લખવાનું છે સૌથી વધુ વખત 5 અંક આવે છે. 5 આવે છે અથવા તો 5 આવે છે. એ જ રીતે આટલે આપણને જવાબ બી મળી ગયો. હવે આપણે એ જ રીતે જવાબ સી શોધીશું. જવાબ સી, સરખી વખત દેખાયા હોય તેવા અંક કયા કયા છે? સરખી વખત, હા બોલો. 1 અને 6. તો લખવાનું 1 અને 6 સરખી વખત આવતા અંક છે. સરખી વખત આવતા અંક છે. તો આટલે આપણને જવાબ સી પણ મળી ગયો.